નમસ્કાર, ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। ગુજરાતની અંદર હાલ જે હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે 9 જુલાઈ બાદ એ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જે બાદ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવાનો છે। ગુજરાતમાં તમે જોયું હશે તો છેલ્લા 2 કે 3 દિવસથી એવા સમાચારો સામે આવે છે કે જેમાં હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું હતું। એવા દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ તમામ જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો પટ્ટો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે। જ્યારે કે પોરબંદરની અંદર છેલ્લા 36 કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે। 24 કલાકની અંદર 26 ઇંચ વરસાદ થઈ ગયો હતો, જે બાદ એવા દ્રશ્યો સામે આવ્યા કે લોકોના ઘરમાં ગોઠણસોમાં પાણી પણ ભરાઈ ગયા છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ એક સાથે 15 ઇંચ વરસાદ ખાબકી જતા ત્યાંનું પણ તંત્ર ખોરવાઈ ગયું હતું અને હવે હાલ ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ છે। હવામાન વિભાગ અને નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે આજે તારીખ થઈ છે 21 અને 21 તારીખ માટે જે વરસાદની તીવ્રતા અત્યાર સુધી ગુજરાતમાં હતી એ હવે ઓછી થતી જઈ રહી છે અને આગામી 22 તારીખ બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે જે કહી રહેવામાં આવ્યું હતું કે એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો 3 સિસ્ટમ હવે ગુજરાત ઉપર ત્રાટકવાની છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતની અંદર તમે જે રીતના જોઈ શકો છો વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધી રહી છે। આજે તારીખ થઈ છે 22 ની અંદર, હવે આ 22માં સવાર સુધીમાં જોઈ શકાય છે કે કચ્છમાં હવે વરસાદ દેખાય છે, મધ્ય ગુજરાતમાં વરસાદ છે, મહેસાણા, અમદાવાદ, વડોદરા, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર એવી રીતના તમામ વરસાદી સિસ્ટમ હવે આગળ વધતી જઈ રહી છે અને 23 થી 24 તારીખની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવે છે। નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે 22 તારીખ એટલે કે 22 અને 23 તારીખ થોડીક ભારી રહેવાની છે, કારણ કે સૌથી વધારે વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય થતી જણાય છે। આગામી દિવસોની અંદર હવે ક્યાં કેટલો વરસાદ રહેશે, તમારા તાલુકાની અંદર શું વરસાદની સ્થિતિ છે, તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે। યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા રહીએ છીએ। હવામાન નિષ્ણાંત હોય કે પછી હવામાન વિભાગ હોય તેના તમામ વિડીયોઝ તમને ત્યાં જોવા મળી જશે। તો હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો। ફેસબુક અને ઇન્સ્ટાના પણ ફોલો કરી શકો છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં, તંત્ર કંઈ કામગીરી કરે છે કે નહીં, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા। નમસ્કાર।